રેડી આજે ગવડાય ને કૂતરું પડશે ઓરવા માંડ્યો થંબને બનાવવું જ્યાંથી અટાણા નદીને કાંઠે હું ધીરે ધીરે ઉજાગર છું. ને રમ રમ દૈરાની આજ પણ ડ્યુટી ચાલુ જે હતી 9 વાગ્યા હીરા નીકળી ગયા પાણી વારવા રેલી પર અમારા બાપો વારે જ છે કીધું બાબે તો રે અટાણા મારવાળો ઘડીક વાર ને આજે મારે આવ્યા માણસો ઝવેરી વાઢવા શિયાળ તો એનું કામ કે છે આપણે આપણું કરવાનું થાય. ભાઈ છે ને 11:30 થયા તથા હે ને લાઇટની ઝાટકો લાગે કો ગઈ બરાબર ગામ કંઈક ફોટબોટ થયો એવું લાગે મને આવે જાય તો સારી વાત છે તો વેલેરી ટાણે પતે જાય. ઓરિયા માયા છે વાં માણસો છે ને વાં જવારેલી કરે ને એ ન્યા ગઈ ધરાર બધા ન્યા છે આજ દોસી ન્યા ગઈ બાયું બે ન્યા છે ભાઈ ન્યા છે તે જવારી કે વેલી વઢાઈ જાય તો ઓલી ધરાર ગઈ આવે. હાલો ભાઈ તો છે ને લાઈટ ગઈ હતી તે આવી પાછી છે ને 12:30 વાગે માથે થયું ને તાર બપોરા કરવા બેઠા તાર લાઈટ આવી પાછી તે 18 વાગ્યા 1:30 જેવું થયું ને તડકો એવો છે ને ગરમી એવી છે હિયારા જેવું લાગતું જ નથી થાય કે ઉનાળો હોય. હવે એકદમ પરવે ઓરવા માંડ્યો પરસેવો ઓરવા માંડ્યો ને એમ થાય કે આગળ અહક થઈ જશે એવું છે વાતાવરણ છે ઉનાળા જેવું વાતાવરણ એકદમ થઈ ગયું. ઘઉંમાં તો હાવ કિનોયથી પવન આવતો નથી તોય પણ પાણી તો ભરવું પડે બાપા એમાં તો ના હાલે કંઈ. અને હે ને મારે બપોર પછી મેળ આવી છે ને તો તરસાઈ બાજુ જાઉં તો જોઈએ કેવોક ટાઈમ જડે ત્યાં સાઈણી આવ્યું માતાજીનું મંદિર છે ને તરસાઈ ઘણા ગાય છે એની ખબર છે તો ત્યાં દર્શન કરવા જાઉં અને ત્યાંનું નજારો ત્યાંની લોકેશન તમને દેખાડી જોઈએ પુગાઈ તો થાય. વાગ્યા ને સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા 2:30 થયા ને હું જ્યાં ખેતરમાં 2 વાગ્યાને જ્યાં પણ 15 મિનિટ આડી અવરી થવા કાઢે રાખી જરી કે ને અટાણે 2 વાગે તો સા પીવાય નહીં 3 વાગે પીવાનો હોય ત્યારે માયા મેરા સાદી ભાષામાં ટલા લેવા માયા મેરા કિટકેટ ચોકલેટ હતી ને તે હું ચોકલેટ ખાતી જાઉં મીઠું મોકલતી જાય ને તો જવાય હરખી વઢાઈ ન કર સા વગર મને હોઈદરી ન વરે ને આ એ કીક કરતા હે કઈ થંબનેલ બનાવવું કામ કરું થંબનેલ બનાવવું ઠીક હા લાઈટ જઈ એટલે આવજો તમે હા જવારી વાટવા હા જોઈએ હા ખબર હશે કે નતા જ આવવાનું હા ને હું ઈસકા જો 1-2 ઈસકા ખાઈ લઉં ખાવ રેડી આજે ગવડાય ને કૂતરું નથી કરડાયું લાગે કામ કરીએ તો લાગે ને દાંતડું લગાડ્યું બહુ નથી લાગે 10:30 થયા જરા લાગી ને આ ઊભી લાગે ઓલું હે ને શેરકો પડે હા જા એ તો દુખે કઈ મજા નથી આવતી તું ફોન બંધ કરીને મળી ગયો તેલનું આજ તો નહીં તો પછી મુકદાર આજ તો નહીં એમ છે ને ભાઈ તો 5 વાગ્યા ને મેં ખખોરિયું ખાઈ લીધું રેડી ને મારે છે ને તરહાઈ જવાનો પ્રોગ્રામ છે ઘડીક વાર સાઈણી પગી લાગતો આવા અને જેવો વિડીયો ઉતારી છે એવો ઉતારે ને તમને દેખાડે ને મધુબીન ને આવ્યા હતી બેઠા મધુબીન હે નીમો છે નિર્મલ ને લાખો તો લાખાને કઈ કામ હતું તો ગયો એ ભાઈ તો છે ને હું પૂગી ગયો સાઈણી આવી આપણી તરસાય બરાબર આગળ તમને બધું નજારો અને કામ છે એ બધું દેખાડા જ્યાંથી અટાણા નદીને કાંઠે હું પગથિયા હે ને ત્યાં ઊભો ત્યાં આગળ રવિભાઈ આવવાના હે રવિભાઈને ઘણા ઓળખતા છે મારા જે જૂના વિડીયા જોતા છે એને ખબર છે કે રવિભાઈ કોણ છે આગળ આવે તો પરિચય કરાવવા તમને નવા કરાવતા
જો ભાઈ હું પૂગી ગયો તો વહેલો પછી રવિભાઈ અમારે રવિભાઈ હું વાત કરતો હતો ને પરિચય તમને આપી ઘણા બધા એને ખબર છે હજી મારા જૂના વિડીયો જોતા હોય એને બધા એને ખબર છે કે રવિભાઈ કોણ છે ને કાં છે અમારે એટલે આવતા રાતે લાઈવ કરીને ચેનલ છે રવિભાઈ જોતા હોય એને ખબર છે તો અમે પાસે છે ને ડ્રોન શોટ લેવામાં સડે ગયા હતા એ લીધા અને નજારો એટલે તમે જોવો એટલે આ હોય એટલે તમને થાય કે બેઠા નદીના કાંઠે પાછી એવી લોકેશન છે ને એટલે નિરાય થાય કે પંખીડાનો કલરવ આપણે હેંદરા રાખીને બેઠા જ રહીએ હા એ જ ને અને ગ્રાઉન્ડ એવડ્યું જબરી ને પગતાણ એવડી છે ને અમે આ જાણ લઈને આવ્યા હતા જો તમને ખબર હોય તો આપણે દેવસીભાઈ દેવસીભાઈ જાણ લઈને અમે આ આવ્યા હતા વિવાહ જેની જોઈએ એને ખબર છે અને આ માતાજીના દર્શન આગળ મેં તો તમને દેખાડ્યો તો ખરી બેની કોશિશ કરી મને છે ને આજે આરતી કરવાનો લાભ હોય છે ઈ બાને ઓછી તો જડે ગો મારા ભાઈ ખરા કહેવાય અને માતાજી દર્શન ભાગશાળી પૂરેપૂરો બરાબર માતાજી 7 દર્શન દીધા લાવો જોડો એનાથી મોટો વિશેષ કઈ એનાથી મોટો વિશેષ ન કહેવાય આજ મારો થતો સફર માતાજી હાજરાજુ ચાણું હોય માતાજી છે આજી હા આજી છે ને એ ચાણું હોય માતાજી છે તરસાઈ ગામ છે જામનગર જિલ્લામાં આવે છે પાછળ તમે જોતા હશો ને રાયનું થડ છે હા પાછળ જોઈ રહીએ ડ્રોન શૂટમાં તમને જે બતાવ્યું ને જયેશભાઈ કે ભાઈને જે વિકાસ બતાવ્યો હોય અહીંયા તો એટલે હતું જ નહીં એક ભાઈ પૂછ્યું તો બાવેડાની અંદર માતાજી ઘેરાઈને બેઠા હતા માતાજી બધાના હૃદય વહ્યા ને ધીરે ધીરે આટલું આ ઉજાગર થયું આ એક એવું મંદિર છે કે જ્યાં કોઈ પગારદાર નથી કે નથી કોઈ ટ્રસ્ટ એની મેળે આરતી હવા ટાઈમ થઈ જાય આખું મંદિર સેવાથી હાલે જેનાથી થાય નથી પૂજારી કે નથી કઈ હા કોઈ પણ વસ્તુ નથી તોય અહીંયા આવી હવારે ટાઈમ ટુ ટાઈમ આરતી થાય બધા સેવા જ કરે દયા છે તમે જે નદીના દર્શન કર્યા ને ડ્રોન શૂટ બિલગંગા નદી છે હા બિલગંગા ઘરને આંગણે અમારે ગંગા છે બિલગંગા નામ એટલે પડ્યું બિલેશ્વર તમે બધા જયેશભાઈ વિડીયોમાં જોયું હશે બિલેશ્વર બિલનાથ મહાદેવ છે ત્યાંથી ડુંગરમાંથી નદી આવે ને એટલે બિલગંગા નામ પડ્યું અમારે કઈ જવાની જરૂર નથી ઘરને આંગણે ગંગા બિલગંગા કાંઠે અમારે રાજલ વાજલ બેઠા છે કોઈ નાવું હોય તો તરસાઈ ગામ છે આજુબાજુ નો ઘુમરો મારજો એક ફેર મજા આવી છે સબસ્ક્રાઇબ ઘણા વિડીયો જોતા પણ તમે સબસ્ક્રાઇબ ન કરો બહુ મસ્ત મજાના માણસ છે ને તમને ઓરિજિનલ તમને બતાવે છે ગામડાની શૈલી પરિવારનો હંપ એના જેવા માણસ છે ને દુનિયામાં કઈ જડે જ નહીં હું કહું તો JSK લાઈક ને JSK પ્લસ બેને સબસ્ક્રાઇબ કરજો ને જયમાં જાણવું હોય ભૂલચૂક માફ કરે જયેશભાઈ ને જો માતાજી અસલ દર્શન હા ઈ ખરેખર થી બહુ સારી વાત કહેવાય ઈ તમારા જાવ પેલું કામ કહેવાય કે જે જોતું હતું ને ધાર્યું નહોતું એ જોતું હતું આપણે તો માતાજીનું દર્શન તો બધાને કરવા આવે તો થઈ ગયા ઓછી બહુ સુકૂન જીડ્યું હાલો ભાઈ જો આ રવિભાઈ કાંઈ કરી ધરાર બરકે એવો ખાવા બેહાડ્યો ને ભરતભાઈ ના હાથના ભજીયા ચટણી ભરતભાઈ એટલે ભરતભાઈ રવિભાઈ બાપા એની બનાવ્યા ધરાર ખાવા બેહાડ્યો મને ધરાર ની દારકામ ચાલો ભાઈ તો છે ને હું ઘેર પૂગી આવ્યો ત્યાં પછી છે ને વિયારા કરે ને બેહરી અમે એ જાજી ઘડી બેઠો છે 8:30 વાગે ત્યાંથી ભાગ્યો અટાણે થવા આવ્યા 9:30 બાબે ને બધા હો રીતિ ફોનમાં પીડ્યા અમુક ને અમુક નાસ્તો કરે સિરિયલ હાલે बराबर ये रिश्ता क्या कहलाता है तुम कीजो कमेंट में क्या कहलाता है ठीक सीरियल ओए मां दाऊरू लाग्યું भाई तो भाई कीजो मां तो कई कारण नहीं तो कोई જબરી નું દીધું તો લા એવડું મોટું નામ દીધું એવી જરૂર ને ડબલ નામ થઈ ગયું સરસ હાલ